પેલો બોલવાનો પછી બોલવા જેવો પેલું પેલું जोहार जय आदिवासी जय भारत जय संविधान। पंचमहाल खाते रूढ़िगत ग्राम सभा पेशा एक्ट मुजब આજના 13 સપ્ટેમ્બરના વિશ્વ અધિકાર દિવસે જે યુનો ઘોષિત જે કાર્યક્રમ ડિક્લેર થયેલો છે 2007થી એ પંચમહાલની રૂઢિગત ગ્રામ સભાએ આજે અહીંયા પંચમહાલના તમામ તાલુકામાંથી રૂઢિગત ગ્રામ સભાઓ જે આવી અને જે લોકો આદિવાસી ભાઈઓ આવ્યા એમને આ સભા અને મૂળભૂત અધિકારોની વાત થઈ છે અહીંયા અને જંગલ જમીન અને પુનઃવસાહત અને આ તમામ ખોટા સર્ટિફિકેટની પણ વાત થઈ અને લોકો સુધી વાત ઉતારી છે। તો આ અહીંયા જે વાત થઈ એ પેશા એક્ટને પણ માહિતી આપવામાં આવી છે, શિક્ષણની પણ માહિતી આપી, સરકારની સાથે તાલમેલ મળાવી અને જે બંધારણમાં જે જોગવાઈ છે આદિવાસીની એ તમામ લાગુ કરવા માટે તેને અહીંયા આજે બહોળી સંખ્યાની અંદર આદિવાસી ભાઈઓ આવ્યા, જેમાં જે કહેવાય કે સમુદાયો નાયક સમુદાય, રાઠવા સમુદાય અને ભીલ અને અહીંયા 42 ગામના જે સમૂહમાં છે એ સમૂહે પણ આજે અહીંયા ભાગ લીધો અને આ વિશ્વ અધિકાર દિવસની આ જે વાત અહીંયા મુકાઈ એ તમામ ગામ સુધી લોકોને જાગૃત કરવા માટે આહવાન થયું છે। સરકારશ્રીને અમે જે આવેદન નક્કી કર્યું છે એ આવેદનની અંદર અને પંચમહાલની રૂઢિગત ગ્રામ સભા જે છે પેશા એક્ટ પ્રમાણે જે સોમવારના દિવસે આ કલેક્ટર માનીને પંચમહાલ કલેક્ટરશ્રીને આવેદન આપવાના છે। એમાં એવું નક્કી થયું છે કે આવતી સપ્ટેમ્બર સુધી આ તમામ જે કાયદામાં જોગવાઈ છે કાયદાની અંદર માંગણીઓ થયેલી છે અને આ કાયદાનું પાલન થઈ અને અમને પહેલા જ તકે ન્યાય આપે, અધિકાર માંગવાનો પૂરેપૂરો અધિકાર છે અને રૂઢિગત ગ્રામ સભાએ આજે અહીંયા એને બહાલી આપી છે। તો એ જ અહીંયા રજૂ થઈ છે। ફરીથી આપણે બધાને વિશ્વ આદિવાસી અધિકાર દિવસની શુભકામનાઓ। શું નામ આપનું? પ્રવીણભાઈ પારગી, રૂઢિગત ગ્રામ સભા પંચમહાલ મુખ્ય આદિવાસી એક્ટિવિસ્ટ। આજરોજ 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ગોવિંદી 42 ગામ સમાજ ભવન ખાતે આની વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી। એમાં ખાસ કરીને આદિવાસીઓના અધિકારોની વાત કરવામાં આવી અને સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા 46 અધિકારોને સુનિશ્ચિત કરેલા એમાંથી કેટલીક વાતો કરવામાં આવી છે અને ખાસ કરીને એ વાત પણ કરવામાં આવી છે કે જે આવનાર જે વસ્તી ગણતરી થાય એમાં આદિવાસીઓને અલગ ધર્મકોલમ આપવામાં આવે અને એ ધર્મકોલમની અંદર આદિવાસીઓની ગણતરી કરવામાં આવે એ બાબતની પણ ખાસ વાત કરવામાં આવી છે। એટલે આટલી જ વાત। શું નામ આપનું? મારું નામ હીરાભાઈ નાયક, ગોધરા।